આપણે એમસીક્યુ જોવાના છે, બરોબર ને? હા. ઓકે, ચાલો એમસીક્યુ જોઈ લઈએ. ફર્સ્ટ એમસીક્યુ ચાલુ કરો. ચાલો, લગભગ તો તમે ખેંચી લીધા હશે તોય જોઈ લો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારીને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. તો આ કોની જેમ વર્તે? હવે જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારવાની, હવે આપણને ખબર છે હાઇડ્રોજન ને આપણે બે સાથે સરખામણી કરી હતી. કોની સાથે? એક સર સમૂહ 1 સાથે અને એક સમૂહ 17 સાથે. હવે સમૂહ 1 નો તત્વ હોય ને તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને સમૂહ 17 હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની. ઓકે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. તો અહીંયા આપણને એમ કીધું છે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો કોના જેવો હોય? સમૂહ 17 જેવો હોય. એટલે આને હેલોજન તત્વ કહેવાય. સમૂહ 17 ને કયા તત્વ કહેવાય? હેલોજન તત્વ. એટલે આન્સર શું આવશે? હેલોજન. એ. ચાલો, બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચાલો, પેલું શું છે કે આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન વિદ્યુત ધન હોય. સાચું છે? હા, સાચું છે. સાચું છે કે આલ્કલી ધાતુની જેમ હાઇડ્રોજન પણ કેવું હોય? વિદ્યુત ધન હોય. બીજો ઓપ્શન છે કે આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન તેના સંયોજનોની +1 ઓક્સિડેશન અવસ્થા છે. તો એ પણ વિધાન તદ્દન સાચું છે. ઓપ્શન સી જોવો કે આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન પ્રબળ રિડક્શન કરતા. હવે પ્રબળ રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થતું હોય. તો હાઇડ્રોજન ને આલ્કલી બે એવા છે પોતાનું ઓક્સિડેશન કરે. દાખલા તરીકે સોડિયમ હોય તો સોડિયમ +1 માં જાય. યસ સર. હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન ને +1 માં જાય. તો પોતાનું ઓક્સિડેશન કર્યું તો સામેવાળાનું રિડક્શન કરે. ધેટ્સ વાય એ રિડ્યુસિંગ એજન્ટ છે. અને ઓપ્શન ડી કે સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન -1 ઓક્સિડેશન અવસ્થામાં હોય છે, જે તદ્દન વાત કેવી છે? ખોટી છે. તદ્દન વિધાન ખોટું છે. એટલે બીજામાં આવશે ડી. ત્રીજો પ્રશ્ન જુઓ. હાઇડ્રોજનનો કયો ગુણધર્મ તેને આલ્કલી ધાતુથી અલગ પાડે છે? હવે જો પેલું ભણાવ્યું હતું મેં, કયો ગુણધર્મ? આલ્કલી ધાતુ અને હાઇડ્રોજન બે નું જુદાપણું છે, એમાંથી કયો ગુણધર્મ છે? પહેલી વસ્તુ બે વિદ્યુત ધન. પેલો ઓપ્શન જોવો, બે વિદ્યુત ધન છે તો આ સોરી બે વિદ્યુત ધન. બીજું કે તેને અધાતુ પ્રત્યેનું તેનું આકર્ષણ. તો એ વિધાન એ સાચું કે અલગ પાડતું નથી. બરોબર છે, કારણ કે બે માં અધાતુ પ્રત્યે આલ્કલી ધાતુ હોય. હા, આલ્કલી કેવા હોય છે? ધાતુ હોય. આલ્કલી છે સંયોજનો એ કેવા હોય? ધાતુ હોય. જ્યારે હાઇડ્રોજન કયા તરીકે વર્તે છે? અધાતુ. હાઇડ્રોજન છે એ અધાતુ તરીકે વર્તે છે. ચોથો એમસીક્યુ કે નીચે દર્શાવેલ ગુણધર્મો પૈકી સામા હાઇડ્રોજન આલ્કલી ધાતુઓ સાથે સામ્યતા ધરાવતો નથી? ધન આયન બનવાના વલણ એની સાથે સામ્યતા છે હાઇડ્રોજનની, કારણ કે આલ્કલી અને હાઇડ્રોજન બે ધન આયન બનાવે. બીજો ઓપ્શન કે ઓક્સાઇડ બનવાના સ્વભાવ. જો એમાં શું હોય? બીકોઝ ઓફ જો આલ્કલી તત્વો હોય તો આલ્કલી તત્વોનો ઓક્સાઇડ છે, દાખલા તરીકે N2O છે તો આ કેવો હોય? બેઝિક હોય. ઓકે, અને H2O બને, હાઇડ્રોજનનો ઓક્સાઇડ બને, એ એસિડિક બને. શું કામ એસિડિક બને? બીકોઝ ઓફ કારણ કે હાઇડ્રોજન છે એ અધાતુ છે. ધાતુના ઓક્સાઇડ બધા કેવા હોય? બેઝિક હોય. અને અધાતુના ઓક્સાઇડ બધા કેવા હોય? એસિડિક હોય. એટલે એ આપણે સામ્યતા ધરાવતો નથી. એટલે ઓપ્શન બી. કેમાં? ચોથામાં. પાંચમો પ્રશ્ન જુઓ. શું છે કે હાઇડ્રોજન અણુ એક ક્લોરીન અણુ કરતા કયા સંદર્ભમાં જુદો પડે છે? ચાલો મને કહો તો ફટાફટ. નોટ કે ડાઉટ? યસ, સંયોજક બંધ બનાવી શકતો યસ. નથી. ક્લોરીન અણુનો સવર્ગ સહસંયોજક બંધ હોય. ખબર છે, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર ક્લોરીનના ઘણા બંધારણો છે. પણ હાઇડ્રોજન ક્યાંય અંદર સવર્ગ સહસંયોજક બંધ બનાવતો નથી. એટલે પાંચમામાં શું આવશે? ડી. ચાલો, છઠ્ઠો પ્રશ્ન જુઓ. શું કે છે છઠ્ઠો પ્રશ્ન? નીચેનામાંથી કયો હાઇડ્રોજન સમસ્થાનિકોનો? ઓપ્શન સી ઓર્થો હાઇડ્રોજન. ઓર્થો અને પેરા એના સ્વરૂપો છે, જ્યારે ટ્રિટિયમ ટ્રિટેરિયમ એ એના શું છે? સમસ્થાનિકો છે. આપણને પૂછ્યું છે કે કયો સમસ્થાનિક નથી? ઓર્થો અને પેરા હાઇડ્રોજન એના સમસ્થાનિક નથી. ચાલો, સાતમો પ્રશ્ન. ટ્રિટિયમની રેડિયો સક્રિય ક્ષયનથી બીટા કણો. કયા કણો ઉત્પન્ન થાય? બીટા કણો. ચાલો, આઠમો પ્રશ્ન. ખાલી જગ્યા ઉપરથી પસાર કરી FeCl3 ના એસિડિક દ્રાવણનું
રિડક્શન કરી શકાય છે. આ જો આ છે ને FeCl3 નું એસિડિક દ્રાવણ નું રિડક્શન કરવું એ તમને જ્યારે થિયરી કરાય ને ત્યારે જ કીધું ભાઈ FeCl3 હોય બરોબર છે, FeCl3 હોય એને જો તમે નવજાત હાઇડ્રોજન ઉપરથી પસાર કરો, કયા નવજાત હાઇડ્રોજન પરથી, તો નવજાત હાઇડ્રોજન ઉપરથી પસાર કરતા એનું શું થઈ જાય છે, રિડક્શન થાય છે. બીકોઝ ઓફ નવજાત હાઇડ્રોજન ઉપરથી તમે એને પસાર કરો એટલે અહીંયા શું થાય, ધ્યાન આપો, FeCl3 છે, FeCl3 ના 2 ક્લોરીન છે અને અહીંયા 2 Cl, તો Fe છે અહીંયા કયા ચાર્જમાં છે દીકરા, +3 માં છે, +3 તો અહીંયા બને FeCl2 એટલે કેમાં આવ્યો, +2 માં આવ્યો. હા અને અહીંથી એક જે ક્લોરીન છૂટો પડે નવજાત ઓક્સિજન એટલે નવજાત હાઇડ્રોજન HCl બનાવી નાખે, હા એટલે અહીંયા જો એનું રિડક્શન થયું, હા ખબર પડશે. તો હા શું આવે, નવજાત હાઇડ્રોજન. શું આવશે, નવજાત હાઇડ્રોજન, ઓપ્શન હા. સી. ચાલો 8મો પ્રશ્ન જોવો, સોરી આ 8મો જ હતો નહીં, 9મો જોવો. હા સર, 9મો. 9મો જોવો, નીચેના પૈકી કયું હાઇડ્રોજન વાયુનું સૌથી વધુ કદનું અધિશોષણ કરે. એટલે આપણી પાસે જોવો આ ઓપ્શન જોવો કે આ ચારે ચાર દેખાય ને તમને, ચારે ચાર જો, પ્લેટિનમ, હા પછી છે નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ. એ પણ કેવો, કલીલમય પ્લેટિનમ છે, એક પોલિમર છે. ઓકે, તો આ ચારે ચાર તમે આમ જોવો ને તો આ ચારે ચાર રિડ્યુસિંગ એજન્ટ જ છે, હા અધિશોષક છે. આ કેવા છે, પછી છે. અને સારામાં સારા અધિશોષક છે. અધિશોષક તો છે પણ સારામાં સારા. તો આમાંથી રિએક્ટિવિટી સૌથી વધારે સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ તરીકે કોણ વર્તે, તો પેલી વસ્તુ જો એક વસ્તુ ક્લિયર કરજો, જો કલીલમય હોય ને તો એ સારામાં સારો અધિશોષક હોય, ભેજામાં નાખી રાખજો, કેવો, કલીલમય હોય એ. તો કલીલમય પેલા આપણા માટે પેલો પડાવ પાર થઈ ગયો કે કલીલમય હોય એ સંયોજન આપણા માટે સારામાં સારો અધિશોષક. પછી આપણને આપ્યો છે કે કોણ હોય આ પ્લેટિનમ, નિકલ કે પેલેડિયમ, તો એમાંથી પેલેડિયમ જે છે એ સારામાં સારો, કારણ કે આપણે કોઈ પણ ઓર્ગેનિક રિએક્શન જોઈને એમાં આનો ઉપયોગ થાય. એક એ પણ હોઈ શકે, એક આ નિકલ હોઈ શકે. કયો હોઈ શકે, નિકલ હોઈ શકે. પણ નિકલ છે એ કલીલમયમાં નથી અત્યારે, જો પાવડર સ્વરૂપે જ છે. જો નિકલ કલીલમય આપ્યું હોત ને તો નિકલને પણ તમે માન આપી શકો. શું કામ ખબર, કારણ કે નિકલ એવો સારામાં સારો ઉદ્દીપક છે. કારણ કે આનો એક ઉપયોગ થાય રેને નિકલ, ખબર છે તમને, યાદ હોય તો ક્યાંય આવો શબ્દ આવે છે, રેને નિકલ, રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ યુઝ થાય છે. એટલે કલીલમય પેલેડિયમ આન્સર આવશે. ચાલો 10મો પ્રશ્ન શું કહે છે, ઓર્થો અને પેરા હાઇડ્રોજન કઈ રીતે અલગ પડે, એના કેન્દ્રીય સ્પિનને કારણે. એક સમાન ભાગમાં ગતિ કરે અને બે એક દિશામાં ગતિ કરે. રેડી, એટલે કોને કારણે, એના કેન્દ્રીય સ્પિનને કારણે, એટલે ઓપ્શન સી. ચાલો 11મો પ્રશ્ન, જો ભાઈ દીકરા સ્પીડ લાગતી હોય તો કહી દેજો હો. ના ના સર, નિરાશ જ છે. હા બસ, સ્પીડ લાગતી હોય ને તો કહી દેજો. ના ના. જો ઓર્થો 11મો જો વાંચો, ઓર્થો અને પેરા હાઇડ્રોજન નીચેના પૈકી કયા ગુણધર્મમાં સામ્યતા ધરાવે છે, એના કયા ગુણધર્મ છે જેમાં સમાનતા હોય. રાસાયણિક ગુણધર્મ, એના કેમિકલ પ્રોપર્ટીઝમાં. કેમાં, કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મ બેયના સમાન હોય, કારણ કે બે એક જ કમ્પાઉન્ડનું સંયોજન છે, એક જ કમ્પાઉન્ડમાં છે ને, હાઇડ્રોજન માંથી જ નીકળે છે, એટલે એની કોઈ પણ સાથેની રિએક્ટિવિટી સમાન જ રહી. સમજ પડે છે. ભૌતિક ગુણધર્મ કદાચ ચેન્જ થતા રહીએ, ઉષ્મીય વાહકતા કદાચ ચેન્જ થતી રહીએ, પણ એની કેમિકલ જે પ્રોપર્ટીઝ છે, આ કેમિકલ પ્રોપર્ટીઝ ઓલવેઝ સેમ રહે, કારણ કે બે છેડે આપણે કહીએ ને તો છેલ્લે તો એ બે હાઇડ્રોજન જ છે, એટલે એની કેમિકલ પ્રોપર્ટીઝ. રાસાયણિક ગુણધર્મ. ચાલો 12મો પ્રશ્ન શું છે, 12મો પ્રશ્ન, યસ, ઓર્થો અને પેરા હાઇડ્રોજન જુદા ભૌતિક ગુણધર્મ પરંતુ સમાન રાસાયણિક ગુણધર્મ, એટલે ઓપ્શન બી 12માં. ચાલો 13મો જો, ઓરડાના તાપમાને સામાન્ય રીતે હાઇડ્રોજન એ શાનું મિશ્રણ હોય, તો એમાં 75% છે ઓર્થો હાઇડ્રોજન. આ બધી થિયરિકલ વસ્તુ છે. ઓર્થો હાઇડ્રોજન 75% હોય અને 25% એની અંદર પેરા હાઇડ્રોજન. 25% એની અંદર શું હોય છે દીકરા, પેરા હાઇડ્રોજન હોય છે. ચાલો
ત્રિપરિમાણવીય હાઇડ્રોજન શાના તરીકે ઓળખાય છે? ત્રિપરિમાણવીય હાઇડ્રોજન છે એ કોના તરીકે? તો એ યાદ રાખજો, ત્રિપરિમાણવીય છે એ હાઇડ્રોન તરીકે ઓળખાય. કયા તરીકે? હાઇડ્રોન. હાઇડ્રોન. આ એમસીક્યુ યાદ રાખો, બરોબર છે. અથવા તમે નોટ્સ લખો ને, નોટ્સ હા. એમાં પણ કદાચ આવું હાઇલાઇટ આપી દેવાનું કે ત્રિપરિમાણીય હાઇડ્રોજન ને હાઇડ્રોન કહેવાય હા. છે. અને ઓમે તમને લોકોને છે ને આની આ જે ભણાવું ને એની પીડીએફ તો તમને મોકલી જ દેશે એમસીક્યુ સોલ્યુશન ની. હા. જો હવે જો ઠંડા અને મંદ HNO3, હવે તમારી પાસે HNO3 છે, કેવો છે? ઠંડો અને મંદ. અને મંદ. ઓકે, ચાલો આ શબ્દો ખાસ યાદ રાખવાના થાય, ઠંડો અને મંદ. ની નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત થાય? હવે જો આની પ્રક્રિયા તમે ઝીંક સાથે સારામાં સારી રિએક્ટિવિટી આવે. શું કામ ઝીંક સાથે? બીકોઝ ઓફ આર્સેનિક છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, બરોબર છે. એની સોરી હા, તમે ઊંધા ઓપ્શન બોલો છો. Fe છે, હા. હા. કોપર છે, એલ્યુમિનિયમ છે, મેંગેનીઝ છે. ઓકે, હવે એક વસ્તુ સરળતા રહેશે કે મેંગેનીઝ જે છે, મેંગેનીઝ એ સારામાં સારી રિએક્ટિવિટી મંદ નાઇટ્રિક એસિડ સાથે એની રિએક્ટિવિટી કેવી હશે? સારામાં સારી. તો કોપર અને એલ્યુમિનિયમ ની કેમ નહીં હોય? બીકોઝ ઓફ તમે કોપર એલ્યુમિનિયમ તરફ જાઓ ને એટલે અધાતુ ગુણધર્મ વધવા લાગે. કારણ કે અહીંથી જુઓ તો મેંગેનીઝ નો પરમાણિક ક્રમાંક 25, હા. પછી આવે Fe26, પછી અહીંયા કોપર આવે અને પી બ્લોક એલિમેન્ટ્સ નું બીજું તત્વ એટલે એલ્યુમિનિયમ. તો તમે ડાબેથી જમણે તરફ જાઓ તો એનો અધાતુ ગુણધર્મ વધ્યો. કયો? અધાતુ ગુણધર્મમાં શું થયો? વધારો. એટલે કે ધાતુ જો હોય ને એ ધાતુ કોઈ પણ એસિડ સાથે રિએક્ટિવિટીમાં મોખરે હોય. કોઈ પણ એસિડ સાથેની રિએક્ટિવિટીમાં ધાતુ કેવો હોય? મોખરે હોય. એટલે HNO3 ની જ્યારે તમે મેંગેનીઝ સાથે રિએક્શન કરાવો, મેંગેનીઝ સાથે રિએક્શન કરવા મેંગેનીઝ ઉપર કયો ચાર્જ? પેલી વસ્તુ કે આમાંથી H2 છૂટો પડશે. શું છૂટું પડશે? H2. અને MnO3 તમને અહીંથી MnNO3 એટલે મેગ્નેશિયમ નાઇટ્રેટ, અને નાઇટ્રેટ માંથી અહીંથી NO2 પણ છૂટું પડે. એટલે આ રીતના તમને અહીંથી H2 મળશે. એટલે 15 માની અંદર બી આન્સર રહેશે. ચાલો નેક્સ્ટ 16મો પ્રશ્ન. શું કે છે 16મો પ્રશ્ન? ઉકળતા કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે NaOH. ઓકે, ચાલો ઉકળતા કોસ્ટિક સોડામાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી ધાતુ જણાવો. એટલે આનું વિસ્થાપન કરે એટલે અહીંથી હાઇડ્રોજનને દૂર કરવાનું, જે ઝિંક કરી શકે સારામાં સારું. કારણ કે સોડિયમ ઝિંકેટ વાળું સંયોજન બનાવી શકે. એટલે અહીંથી તમે અહીંયા છૂટું પડશો એટલે શું બનશે? ZnO2, બરોબર છે. અથવા સોડિયમ ઝિંકેટ નું કોઈ પણ સંયોજન બનાવીને અહીંથી તમારો શું કરશે? H2 ને સોડિયમ ઝિંકેટ વાળું સંયોજન બનાવે, બરોબર. આર્સેનિક હોય તો આર્સેનેટ વાળું સંયોજન બનાવશે. ઓકે, એટલે ચાલો નેક્સ્ટ આનો 16માં બી. 17મો પ્રશ્ન જુઓ. એસિડ સાથેની પ્રક્રિયાથી H2 મુક્ત ન કરતી ધાતુ નીચેનામાંથી કઈ છે? મેં પહેલા જ કીધું હતું, ખાસ ધ્યાન આપો. મેં પહેલા હું કીધું હતું કે જેવો H2 મુક્ત ન કરતી હોય તો કોપર, કારણ કે કોપર એક અપવાદ છે. એની ઇલેક્ટ્રોન રચના શું છે? હે? 3D10 4s0. 4s1, 3D10 4s1. બરોબર છે. તો એ છે એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરી શકતો નથી. એટલે 17માં શું આવશે આન્સર? એ. હવે જો આ બધી રિએક્શનો છે ને, બધી આગળ મેં તમને પેમ્પલેટમાં ભણાવેલી છે ને, જે મેં તમને નજર, એ જ રિએક્શનો છે. હવે જો 18મો કરો તો ઠંડા અને ગરમ વાળું ને એવું છે. 18માં શું આન્સર આવશે? જુઓ તો. યસ, Fe છે, આયન છે, એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ એ વરાળ સાથે પ્રક્રિયા કરીને, બરોબર છે, એની રિએક્ટિવિટી આ જો પાણીનું ગેસિયસ ફોર્મમાં હોય, H2O છે, ગેસિયસ ફોર્મમાં હશે તો Fe તરત જ રિએક્ટિવિટી કરીને FeO બનાવશે. કારણ કે Fe ઉપર અહીંયા કેવો ચાર્જ હશે? +2. એટલે FeO બનાવશે ને અહીંથી શું છૂટું પડશે? H2. પરંતુ એ પાણીની, ધ્યાન આપજો કે એ પાણી અહીંયા જો તમારું સાદું લિક્વિડ ફોર્મમાં કે એવી રીતના ઠંડુ પાણી હશે તેની સાથે કોઈ રિએક્ટિવિટી નહીં આવે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે Fe છે જો એ ગરમ પાણી હોય
તો માઇનોર રિએક્શન આપે ને એમાંય જો એને વરાળ મળી જાય તો સોને પર સુહાગા એ ઝડપથી રિએક્શન આપી દે છે. ચાલો 19મો પ્રશ્ન. ચાલો નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં સૌથી વધુ શુદ્ધતા વાળો એટલે કે 99.99% હાઇડ્રોજન તમે મળી શકો? તો એનો મને ખબર છે, તમને ખબર છે કઈ રીતે ખબર? ક્ષારીય હાઇડ્રેટ. ક્ષારીય હાઇડ્રેટ નું બીજું નામ શું થાય? આયનીય હાઇડ્રેટ. વેરી ગુડ. આયનીય હાઇડ્રેટ તરીકે હું દાખલા તરીકે ઉદાહરણ લઉં છું લિથિયમ હાઇડ્રેટ અને એક ઉદાહરણ લઉં છું સોડિયમ હાઇડ્રેટ. ઓકે ચાલો એની કોની સાથે રિએક્ટિવિટી કરવાની છે? તો એ લોકો એમ કે છે કે એની પાણી સાથે તમે રિએક્શન કરો. હવે જો મેં તમને આ કાલે ભણાવી હતી હાઇડ્રેટ વાળી, એમ કીધું તું કે આ ધ્યાન આપજો. જો H2O છે, ઉપરની તમે કરી દેજો, નીચેની હું કરાવું. H2O છે તો એની અંદરથી છૂટું પડે H+ અને OH-. ડન. હવે હાઇડ્રાઇડ છે તો હાઇડ્રાઇડ ની અંદર H કેવા હોય? માઇનસ ફોર્મમાં હોય અને સોડિયમ કેમાં હોય? પ્લસમાં હોય. તો આ H- અને આ H+ શું બનાવે? H2. અને અહીંયા સોડિયમ Na+ ને OH- શું બનાવે? NaOH. તો ઉપર શું છૂટું પડશે સર? ઉપર છૂટું પડશે લિથિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2. સમજ પડશે? તો આની મદદથી જે પણ H2 મળે છે આ H2 ની શુદ્ધતા 99.99% શુદ્ધ હોય છે. એટલે હાઇડ્રેટ ની પાણી સાથે પ્રક્રિયા કરાવો તો તમને શુદ્ધ પ્રાપ્ત થશે. ચાલો 20મો પ્રશ્ન. શું આવશે 20માં? જોવો તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2. સંશ્લેષિત વાયુ એટલે સિનગેસ. હા, કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 ઓપ્શન સી. 21. બોશ પદ્ધતિ હાઇડ્રોજનના સંશ્લેષણમાં કયો વાયુ વપરાય છે? જળવાયુ. એટલે આ જ ઉપરનું જ આવશે. ચાલો જળવાયુ. ઓકે ચાલો 22મો પ્રશ્ન જો. કોના વિદ્યુત વિભાજનથી શુદ્ધ હાઇડ્રોજન મળે? ચાલો વિદ્યુત વિભાજન લેવાનું છે એટલે તમારે શું કરવું પડશે? પાત્ર લેવું પડશે. હા. જો તમારે આવો ટાઈમ પાસ કરવાની કઈ જરૂર નહીં. આ તો હું છે ને MCQ સોલ્વ કરાવું છું એટલે એના માટે કહું છું. આ ખબર છે કે રિએક્શન તમે જોઈતી વિદ્યુત વિભાજન માટે સારામાં સારું બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બીકોઝ ઓફ શું? કારણ કે અહીંયા Ba ઉપર +2 ચાર્જ, OH ઉપર માઇનસ ચાર્જ, અને OH માઇનસ છે એની સાથે રિએક્ટિવિટી કરશે ને ઓક્સિડેશન થશે એટલે એમાંથી સારામાં સારો H2 મળશે. હવે જો H2 છે ને એ H2SO4 નું વિભાજન કરો ને તોય મળે. ઓકે પણ અહીંયા છે ને જો ઓપ્શન અહીંયા શું છે એક એક વાંચજો. પેલો ઓપ્શન છે કે H2SO4 ધરાવતું પાણી. શું છે? H2SO4 ધરાવતું પાણી. હવે H2SO4 ધરાવતું પાણી તમે લ્યો ને એટલે H2SO4 નું જલીય દ્રાવણ થયું. સમજાય છે? હા. બે જ વસ્તુ કે NaOH ધરાવતા પાણી એટલે એ પણ NaOH નું જલીય દ્રાવણ જ છે. તો એમાંથી જે હાઇડ્રોજન મળે છે ને એટલો શુદ્ધ મળતો નથી. હાઇડ્રોજન તો મળે ડેફિનેટલી, એવું તમે ના કહી શકો કે હાઇડ્રોજન નથી મળતો. હાઇડ્રોજન તો મળે જ, કારણ કે અહીંયા શબ્દ આવે જલીય દ્રાવણ નું ને એટલે જલીય દ્રાવણમાં એની રિએક્ટિવિટી હશે જ. ઓકે ચાલો હવે 23મો પ્રશ્ન આપણે જોઈએ. શું કે છે 23? સામાન્ય પરિસ્થિતિમાં હાઇડ્રોજન અણુ સક્રિય નથી. શું કામ નથી સક્રિય? ઓપ્શન એ, હાઇડ્રોજનને ઘણા સમસ્થાનિક કાર્યને કોઈ લેવા દેવા ન હોય ભાઈ. પેલી વસ્તુ, કોઈ પણ રિએક્ટિવિટી થતી હોય બરોબર છે તો એ અણુ સક્રિય છે કે નથી એને સમસ્થાનિક સાથે. આ એક છે કે હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક છે એ કોઈ રિએક્ટિવિટીમાં ભાગ ના લે, કારણ કે એ બીટા કણોનું ઉત્સર્જન સતત કરતો હોય. ઓપ્શન બી કે અનુવર્તી ડેલ્ટા S0 નું મૂલ્ય ઘણું ઓછું છે. બરોબર છે. હવે ડેલ્ટા S0 જેમ ઓછું થાય શું ફેરફાર થાય કે સર ડેલ્ટા S0 છે બરોબર છે પ્રમાણિત એન્ટ્રોપી છે. એન્ટ્રોપીનું મૂલ્ય જો 0 થાય, 0 કરતા ઓછું હોય તો આ પ્રક્રિયા આપમેળે થાય નહીં. પ્રક્રિયા આપમેળે થતી નથી. પ્રક્રિયા આપમેળે થતી નથી કે એના આરે કોઈ હાઇડ્રોજનના મોલેક્યુલ્સની રિએક્ટિવિટીના આરે કોઈ લેવા દેવા નથી. બરોબર, એટલે એ પણ આવશે નહીં. અરે એની એક ઓપ્શન સી જોવો તો તમારા દિમાગમાં જેવો ઓપ્શન સી જાય એટલે ટળંગ કરે. શું કામ ખબર? કે H2 ની બંધ ઉર્જા બહુ જાજી છે. કારણ કે એક તો જોવો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s1
હવે એની પાસે એક જ કક્ષક છે એસ. હવે બે એસ કક્ષકો ભેગી થાય, બે હાઇડ્રોજનના મોલેક્યુલ્સ છે એસ કક્ષકો ભેગી થાય એટલે બે વચ્ચે જે બંધ બને, અહીંયા ધ્યાન આપજો. હવે આની બંધ લંબાઈ છે ઘણી નાની. હા હવે બંધ લંબાઈ નાની એમ તમને મેં આગળ શીખવાડ્યું હતું કે જેમ બંધ લંબાઈ નાની એમ એની બંધ ઉર્જા વધારે વધારે. હવે બંધ ઉર્જા વધે એટલે બંધને તોડવા માટે આપવી પડે, એટલે આની લગભગ 1312 કિલો જૂલ છે. ઇફ નોટ આઈ એમ રોંગ, હા હા 1312 કિલો જૂલ પર મોલ જેટલી છે. એટલે આ ઉર્જા ઘણી વધારે કહેવાય. એટલે એની રિએક્ટિવિટી ઝડપથી કોઈની સાથે હોતી નથી, એટલે એનો અણુ છે એ સક્રિય નથી. એટલે ઓપ્શન સી. ચાલો 24મો પ્રશ્ન. હાઇડ્રોજન સીધો જ નીચેનામાંથી કોની સાથે સંયોજાય છે? જો ચારે ચાર ઓપ્શન જો, ગોલ્ડ છે, કોપર છે, નિકલ છે અને કેલ્શિયમ છે. તો હાઇડ્રોજનની સારામાં સારી રિએક્ટિવિટી હોય તો એસ બ્લોક એલિમેન્ટ સાથે હોય. કોની સાથે? એસ બ્લોક. એસ બ્લોક. હવે જો ગોલ્ડ સાથે એની રિએક્ટિવિટી ન હોવી જોઈએ, બીકોઝ ઓફ જો ગોલ્ડ સાથે રિએક્ટિવિટી આપે તો આપણે જેટલું પણ સોનું લઈએ છીએ બધું બગડવા લાગે, કારણ કે વાતાવરણમાં હાઇડ્રોજન હાજર હોય. એટલે એની રિએક્ટિવિટી ગોલ્ડ છે, કોપર છે કે નિકલ સાથે એની સરળતાથી કોઈ રિએક્ટિવિટી નથી. પણ હા, એસ બ્લોક એલિમેન્ટ્સ એટલે જો કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય તો એની સાથે એની રિએક્ટિવિટી થઈ શકે છે. આન્સર આમાં આવશે ડી. ચલો 25 નંબરનો ક્વેશ્ચન. હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રિડક્શન કરશે નહીં? ચલો આ તમને લોકોને થિયરિકલ પ્રશ્ન છે. થિયરીમાં ફાફા મારો ને મને કયો 25માં શું આવશે? એલ્યુમિનિયમ. સર એલ્યુમિનિયમ ઓક્સાઇડ તમને કરાવ્યો હતો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બાકીના બધા પિનલ, સુરભી, થશે બાકીના? કેમ આવ્યું એમ ખબર પડશે કે જોયું કે નહીં થિયરીમાં? હજી નથી જોયું. જો પરમાર, તુષાર, સંતોષ, બાકી બધા હાલો જો ફટાફટ. ચાલો 25મો HW. 26મો રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજવા માટે ટ્રેશર તરીકે કોનો ઉપયોગ થાય છે? હવે જો ટ્રેશર શું કહેવાય ખબર છે? આપણે કોઈ પણ વસ્તુની છે ને તમારે જાણકારી મેળવી હોય, ટ્રેકિંગ માટે કોઈ પણ વસ્તુ લગાય એનો શબ્દ ઇંગ્લિશમાં ટ્રેશર થાય. પેરું શોધો કેને કહેવાય. હવે શું થાય કે હવે દાખલા તરીકે તમારી પાસે રાસાયણિક પ્રક્રિયા છે અને કોઈ જૈવિક પ્રક્રિયા છે, તો આ બે વચ્ચેનો ડિફરન્સ તમારે જોવો હોય કે રાસાયણિક પ્રક્રિયા કઈ છે અને જૈવિક પ્રક્રિયા કઈ છે, તો ડિફરન્સ કેને આધારે ખબર પડે? હવે જો એનો ડિફરન્સ છે ને તમે D2 ને આધારે કહી શકો. સર વાય D2 ને આધારે? કારણ કે જૈવિક પ્રક્રિયામાં D2 છે એટલો બધો ઇફેક્ટિવ હોતો નથી. રાસાયણિક પ્રક્રિયામાં હાલો હાઇડ્રોજનની જગ્યાએ જે ડ્યુટેરિયમ ડી આવતો હોય H ની જગ્યાએ અહીંયા મૂકી શકો, પણ જે જૈવિક પ્રોસેસ છે, બાયોમોલેક્યુલ્સ છે, બરોબર છે, એની અંદર ડી કોઈ જગ્યાએ કોઈ કાળે એની સાથે છેડછાડ નથી થઈ શકતો. એટલે મિનિંગ કે શું થાય ખબર છે? દાખલા તરીકે આ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર હોય, બરોબર છે, તો ગ્લુકોઝ ના સ્ટ્રક્ચર આ OH છે તો OD ન લખી શકો તમે. સમજ પડે? આ જો આ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે, આ જૈવિક મોલેક્યુલ્સ કહેવાય, બરોબર છે, CH2OH. ચાલો આ હવે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે, તો આ ગ્લુકોઝ ના સ્ટ્રક્ચરમાં તમે લોકો ક્યાંય OD કે OH કે એવું ન અડાડી શકો, લખી શકો, બરોબર છે. એટલે આની રિએક્ટિવિટી કેવી હોય છે? જૈવિક પ્રક્રિયાઓ સાથે ખૂબ ઓછી હોય છે. એટલે એની મદદથી તમે એ બેને અલગ પાડી શકો કે અલગ અલગ છે એવું કહી શકો. ચાલો 26 સુધી આપણે ફિનિશ કર્યું, આગળ વધીએ 27 થી. 27 નંબરનો ક્વેશ્ચન. ચાલો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હાલો પેલું સાચું છે ખોટું છે મને કહો તો. નહીં, ખોટું છે. બધાનો આન્સર દીકરા, બધા. ખોટું. પેલું વિધાન
ખોટું ખોટું છે. સુરભી શું લાગે છે? ખોટું છે સર. ઓકે, પિનલ અવાજ નથી આવતો બેટા તારો. પિનલ હા સર ખોટું છે. ખોટું છે. સંતોષ, જો કેમ ખોટું છે કે હાઇડ્રોજનની આયનીકરણ ક્ષમતા હિલિયમની પ્રથમ આયનીકરણ શક્તિ જ જેટલી હોય છે, બરોબર છે? ન હોઈ શકે. વાય સર કેમ ન હોઈ શકે? બીકોઝ ઓફ હાઇડ્રોજન છે એની પ્રથમ આયનીકરણ શક્તિ તમારે 1s1 માંથી દૂર કરવાની થાય, અને અહીંયા શું થાય કે હિલિયમની અંદર શું થાય કે 1s2 હોય કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અને આમાં અયુગ્મિત છે. ઓકે, એટલે એ ખોટું વિધાન છે. આ બેની કોઈ દિવસ એટલી હોય જ ન શકે, બરોબર? એટલે હિલિયમની આયનીકરણ પ્રથમ આયનીકરણ જેટલી ન હોઈ શકે. કોની વધારે હોય આ બે માંથી, હિલિયમ ને હાઇડ્રોજન માંથી? હાઇડ્રોજનની. ચાલો નેક્સ્ટ. જો તો સંતોષ, બીજું સાચું છે કે ખોટું છે બેટા? ખોટું છે સર. ખોટું છે. કેમ? હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કાર્બનની વિદ્યુત ઋણતા જેટલી હોય છે, જે તદ્દન વિધાન ખોટું છે, કારણ કે હાઇડ્રોજનમાં કોઈ પણ પ્રકારની વિદ્યુત ઋણતા હોતી નથી. કેમ? સર એના કેન્દ્રમાં પ્રોટોન જ ન હોય. રેડી કે નહીં? હા. વિદ્યુત ઋણતા કોણ આપે? જેના કેન્દ્રમાં પ્રોટોન હોય. જે પ્રોટોન શું કરે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. હવે એની પાસે પ્રોટોન જ નથી, એટલે એની પાસે વિદ્યુત ઋણતા જ ન હોય, એટલે તદ્દન વિધાન ખોટું છે. ત્રીજું જોવો તો તુષાર. સાચું છે સર. સાચું છે. વાય? બીકોઝ ઓફ પિગલિત. અહીંયા શબ્દ વાપર્યો છે પિગલિત. પિગલિત શબ્દ વાપરે એટલે ચોખ્ખી ચટ હિસાબ તમારે શું મારવાનું કે આની અંદર પાણીનું એક પણ ટીપું નહીં હોય. પિગલિત અને જલીય એમાં ફેર હોય. સમજ પડે છે? દાખલા તરીકે ખાંડ હોય, ખાંડને પીગાળવી. ખાંડને પીગાળવી એનો મીનિંગ શું થાય કે ખાંડને તમે પાણીમાં નાખો, સોરી, ઓગાળવી એટલે ખાંડને તમે પાણીમાં નાખો. ને પીગાળવી એટલે એને એક ટીપું પાણી વગર આપણે ચાસણી બનાવીને પીગાળવું કહેવાય. અચાનક જો લિથિયમ હાઇડ્રેટ છે એનું વિદ્યુત વિભાજન કરો એટલે લિથિયમ ઉપર પ્લસ વીજભાર અને હાઇડ્રોજન ઉપર માઇનસ વીજભાર. આ ક્યાં જાય? કેથોડ પર. આ જાય એનોડ પર. એનોડ પર આનું શું થાય? રિડક્શન થાય, સોરી, ઓક્સિડેશન થાય. એક જ મિનિટ. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે, પણ હાઇડ્રોજન કોઈ દી એકલો ન રહે, એટલે H2 સ્વરૂપે હોય તો અહીંયા મારે બે વડે ગુણવા પડે. બે વડે ગુણો એટલે અહીંયા બે. આ ભાઈએ બે ઇલેક્ટ્રોન મેળવ્યા, તો અહીંયા હું બે ઇલેક્ટ્રોન મૂકી દો તો હવે મજા આવે. એટલે લિથિયમ કેટલા થઈ ગયા? બે. બે વડે. તો આ બાજુ કેન્સલ, એટલે આ બાજુ 2 લિથિયમ H+ પ્લસ 2H માઇનસ, ઇટ્સ ગીવ 2 લિથિયમ પ્લસ H2. ખબર પડશે? એટલે આન્સર શું આવશે? સી. સી વિધાન સાચું છે. ઓકે, આ યાદ રાખજો. 28. નીચેનામાંથી કઈ ધાતુ ક્ષારીય હાઇડ્રેટ બનાવે? લિથિયમ જ. હજી અહીંયા ઉપર તો જોઈ રહ્યા છો લિથિયમ. ચાલો નેક્સ્ટ. 29. નીચેનામાંથી કયો હાઇડ્રેટ છે? જો મેં કાલે કીધેલું, નીચેનામાંથી કયો હાઇડ્રેટ છે? એ છે હાઇડ્રોલિથ, ઓપ્શન સી. બીકોઝ ઓફ હાઇડ્રોલિથ એટલે શું થાય? કેલ્શિયમ હાઇડ્રેટ. હાઇડ્રોલિથ એટલે કેલ્શિયમ હાઇડ્રેટ, અને કેલ્શિયમ હાઇડ્રેટ એક પ્રકારનો ક્ષારીય હાઇડ્રેટ જ આપણે કહી શકીએ. ચાલો ઓપ્શન, સોરી, ક્વેશ્ચન નંબર 3. નીચેનામાંથી કઈની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે? ચાલો કયો મને આનો આન્સર. નીચેનામાંથી કોની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે? B2H6. કારણ કે B2H6 છે ને ડાયમર સ્વરૂપ છે. તમને એક વસ્તુ ખબર પડે તો B2H6 એ ડાયમર છે. શું કામ? કારણ કે BH3 છે એનું મોનોમર છે, અને આને જો બમણું કરો તો આ B2H6 બને. B2H6 એને બનાવવું જ એટલે પડે કારણ કે BH3 છે એ અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે. કારણ કે BH3 છે એ ફક્ત ને ફક્ત આમ ગણીએ ને તો 6 જ અષ્ટકમાં એના ઇલેક્ટ્રોન છે, એટલે 6 માં તો અનસ્ટેબલ થાય, એટલે B2H6 પ્રકારે ડાયમર બનાવે. બરોબર છે? એટલે આ પ્રકારે ડાયમર કમ્પાઉન્ડ બનાવે છે. ચાલો 31. નીચેનામાંથી કયું વિધાન સાચું? ચાલો વિધાનો વાળો આવ્યો પ્રશ્ન, હાલો સોલ્વ કરો. મને કહો. એક બોલતા જાઓ. ચાલો પેલું વિધાન સાચું છે? સાચું છે. સાચું નથી. કઈ રીતે? કે બેરિલિયમ અને મેગ્નેશિયમ S વિભાગના આયોનિક હાઇડ્રેટ છે. કમ્પ્લીટલી રાઈટ. પેલું વિધાન સાચું.
હા. બીજું વિધાન શું છે કે બેરિલિયમ હાઇડ્રેટ, મેગ્નેશિયમ હાઇડ્રેટ, કોપર હાઇડ્રેટ અને મર્ક્યુરી હાઇડ્રેટ ઇન્ટરમીડિયેટેડ હાઇડ્રેટ છે. ઇન્ટરમીડિયેટેડ હાઇડ્રેટ એટલે શું થશે ખબર છે કે હાઇડ્રેટના લગભગ ગુણધર્મ સમાન હોય એટલે એને ઇન્ટરમીડિયેટેડ હાઇડ્રેટ કહેવાય. તો એ વિધાન પણ સાચું છે. ઓપ્શન સી કે પી વિભાગના તત્વો સહસંયોજક હાઇડ્રેટ. અરે વાહ સાહેબ, હમણાં આપણે હાઇડ્રેટ ભણ્યા ત્યારે જ કીધું, કારણ કે હા. પી વિભાગના તત્વો છે ઇલેક્ટ્રોન ભાગીદારીનો ગુણધર્મ ધરાવે. કોનો? ઇલેક્ટ્રોન ભાગીદારી. ઇલેક્ટ્રોન ભાગીદારી થતી હોય ત્યારે ઓલવેઝ સહસંયોજક. એટલે ત્રીજું વિધાન એ સાચું. હવે ચોથું વધ્યું એ ડીએફ છે એ આયોનિક હાઇડ્રેટ બનાવે નહીં. કેવા હાઇડ્રેટ બનાવે? ડી અને એફ છે એટલે આન્સર ડી આવશે. પણ અહીં ડી અને એફ વિભાગના તત્વો કેવા હાઇડ્રેટ બનાવે? આંતરાલીય આંતરાલીય હાઇડ્રેટ અથવા એને બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ. બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ કહેવાય. ચાલો 32 જો પ્લેટિનમ અને પેલેડિયમ જેવી ધાતુઓ દ્વારા હાઇડ્રોજનનું અધિશોષણને શું કહેવાય છે? એને ઓક્સ્યુલેશન કહેવાય છે. શું કહેવાય છે? ઓક્સ્યુલેશન. આ એમસીક્યુ ટીક મારજો, યાદ રાખવાનું. ઓક્સ્યુલેશન કહેવાશે એટલે સંતૃપ્તતા. એમ સંતૃપ્તતાથી, પ્રબળથી સંતૃપ્તતાથી એ ખેંચી શકે. 33મો જોવો શું છે. જો તો આ પ્રશ્ન કઈક મજા આવે એવું છે. જ્યારે બરફના બે ઘનને એકબીજા ઉપર દબાવવામાં આવે એટલે પ્રેશર આપવાનું છે. બે ઘન પદાર્થો રાખીને ઉપર પ્રેશર આપવાનું છે એટલે એક ઘન બને. એટલે શું થાય કે એના ઇન્ટરમોલેક્યુલ્સ એકબીજા સાથે ચીપકી જાય ને તો જ એક બનાવી દે ને. બીજી વસ્તુ, નીચેનામાંથી કયું બળ હશે? તો હાઇડ્રોજન બળ જ હોય ને. શું કામ ખબર છે? જો દાખલા તરીકે આ પાણીનો આ ઉપરની પાર્ટ છે કેની, કે આ ઉપરનો એક બરફનો ટુકડો. હવે એ જ પ્રમાણે અહીંયા બીજો બરફનો ટુકડો. આ રીતના બરફના ટુકડા છે. હવે આ બેને પ્રેશર થી તમે જો ભેગું કરો ને એટલે આ હાઇડ્રોજન છે એ અહીંયા બંધ બનાવે. એટલે શું થાય કે એમની વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. એને કારણે એની રિએક્ટિવિટી છે આ રીતની જોવા મળે છે. દેખાશે? ઓકે, ચાલો નેક્સ્ટ 34 શું કહેશે જોઈએ કે અપવાદ રૂપે પાણીનું જે ઉત્કલન બિંદુ છે, બરોબર છે, અપવાદ રૂપે પાણીનું ઉત્કલન બિંદુ ઊંચું છે તેનું મેઇન રીઝન શું છે? કારણ કે પાણીની અંદર હાઇડ્રોજન બંધ હોય. ફિનિશ. પાણીની અંદર શું હોય? હાઇડ્રોજન બંધ હોય. એટલે ઓપ્શન સી. 35મો પ્રશ્ન કે પાણીનું ક્રાંતિક તાપમાન O2 ના ક્રાંતિક તાપમાન કરતા ઊંચું છે કારણ કે H2O અણુમાં શું હોય? દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રા. કારણ કે O2 માં કોઈ દ્વિધ્રુવીય ચાક માત્રા હોતી નથી. પાણીમાં દ્વિધ્રુવીય ચાક માત્રા હોય. કાલે પણ મેં તમને ઘણી વાર ભણાવ્યું કે પાણીમાં દ્વિધ્રુવીય ચાક માત્રા છે કઈ રીતે હોય અને દ્વિધ્રુવીય ચાક માત્રા ક્યારે સર્જાય એ પણ તમને સમજાવ્યું. બરોબર છે? દ્વિધ્રુવીય ચાક માત્રા ક્યારે સર્જાય એની પણ આપણે ચર્ચા કરી. ચાલો 36મો જુઓ. મહત્તમ સંખ્યાના હાઇડ્રોજન બંધ કે જેમાં પાણીના અણુઓ ભાગ લઈ શકે. કેટલા લઈ શકે? 4. મેક્સિમમ કેટલા? 4 લઈ શકે ભાગીદારી. ચલો 37 પાણીને શુદ્ધ કરવા ફટકડી પોટાશ એલમ. આપણે ખબર છે યુઝ કરીએ છીએ પોટાશ એલમ ફટકડી. એનું સૂત્ર ખબર છે કોઈને પોટાશ એલમ નું? નહીં સર, યાદ હતું. K2SO4 K2SO4 Al2SO4 into 24 time H2. K2SO4 પછી Al2SO4 KCl MgCl into 20. એ તો મોહરનો ક્ષાર દીકરા. KCl MgCl અને 6 time H2O હોય ને એને મોહરનો ક્ષાર કહેવાય.
અને હું જે કહું છું ને K2SO4 Al2SO4 ના અને હા અને 24 ટાઈમ H2O. ના સર KCl MgCl 26 H2 હોય તો કાર્નેલાઇટ છે. FeSO4 આવે ને એ હા મોહર કેર્નીલાઇટ અને આ FeSO4 હા. વાળું મોહરનું ઓક્સાઇડ. રેડી હા રેડી. એ મોહરનું KCl MgCl2 અને 6 ટાઈમ H2O એટલે કાર્નેલાઇટ. કાર્નેલાઇટ છે. અને પેલું FeSO4 ને 6 ટાઈમ H2 વાળું ને NH4 NO3 કે NH4 NOSO4 આઈ થિંક હા એ SO4 આવે. NH4 twice SO4 FeSO4 હા. and 6 time H2O એ મોહરનો ઓક્સાઇડ અને હા, એ K2SO4 મોહરનો Al2SO4 અને 24 time H2O એ કહેવાય આપણે ફટકડી, પોટાશિયમ જેને ફટકડી તરીકે જે પાણીને શુદ્ધ કરવામાં તમે લોકો યુઝ કરો છો. એટલે આન્સર આવશે સી. ચાલો 38 ઘન બરફના ઓક્સિજન પરમાણુ હમણાં ઉપર જ જોયો 36મો એઝ ઇટ ઇઝ 38. હા. કેટલા પરમાણુ હોય? 4 હાઇડ્રોજન. રાઈટ, 4 હાઇડ્રોજનના ઇન્ટરમોલેક્યુલ્સ જોડાય છે. ચાલો 38 સુધી ફિનિશ. નેક્સ્ટ હા. આવીએ 39. ચાલો જોઈએ 39. નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે? ભાઈ સોડિયમ. હા કારણ કે સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે H2 અને NaOH બનાવે, હે કે નહીં? હા બાકી કોઈ પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી. 40 નંબરનો ક્વેશ્ચન. હવે જો આ ક્વેશ્ચન એક મસ્ત છે, આમાં ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા સંયોજનની પાણી સાથેની પ્રક્રિયાથી એમોનિયા બનતો નથી? ખાસ યાદ રાખજો. જો પેલું છે કેલ્શિયમ સાયનાઇડ. આની તમે પાણી સાથે પ્રક્રિયા કરો ને એટલે આ પેલું બનાવે તો કેલ્શિયમ કાર્બોનેટ. શું બનાવે? કેલ્શિયમ કાર્બોનેટ. પ્લસ આની અંદર અહીંયા એમોનિયા બને. શું બને? એમોનિયા બને. હવે અહીંયા ઓક્સિજન કેટલા? 3. હાઇડ્રોજન કેટલા? 3. બરોબર છે. ઓક્સિજન 3 હાઇડ્રોજન 3 એટલે અહીંયા હું એક એટલે આને 3 વડે ગુણ દઉં તો અહીંયા હાઇડ્રોજન હવે કેટલા થઈ ગયા? 6. તો 6 વડે ગુણું એટલે અહીંયા મારે 2 ગુણવું આપણે, અહીંયા 2 ગણું, નાઇટ્રોજન અહીંયા 2 છે, સમીકરણ સંતુલિત થઈ ગયું. ચાલો સેકન્ડ રિએક્શન છે એલ્યુમિનિયમ નાઇટ્રેટ. હવે એલ્યુમિનિયમ નાઇટ્રેટ સાથે જો હું પાણીની પ્રક્રિયા કરું એટલે અહીંયા છે ને આવું જ સંયોજન બને, કારણ કે એલ્યુમિનિયમ ઉપર +3 ચાર્જ હોય, નાઇટ્રોજન ઉપર +3 ચાર્જ હોય. રેડી ને? H2O સાથે રિએક્શન કરે એટલે આની અંદર કેવું છૂટું પડશે? એમોનિયા પ્લસ LOH ટ્વાઇસ. સમજ પડશે? એટલે કુલ કેટલા હાઇડ્રોજન આ બાજુ આવ્યા? 6 હાઇડ્રોજન આવ્યા હોય તો અહીં 3 વડે ગુણી દો, સમીકરણ સંતુલિત થઈ ગયું. ખબર પડશે? તો સર પહેલા અને બીજામાં એમોનિયા બનાવ્યું. ત્રીજું શું છે? કેલ્શિયમ સાયનાઇડ. હવે જો આ કેલ્શિયમ સાયનાઇડ અને આમાં શું ફરક છે? આમાં તમને કાઉન્સ આપ્યું છે. ઓકે, કાઉન્સ આપ્યું છે એનો મીનિંગ શું થશે કે આની H2O2 ની રિએક્ટિવિટી કંઈક જુદી પડશે. એ જુદી પડશે H+ અને OH- માં જુદી પડશે. એટલે શું થશે કે આખો જે ઇન્ટરમોલેક્યુલ્સ છે કેલ્શિયમ સાથેના બે આખા સાયનાઇડના જે કમ્પાઉન્ડ જોડાયેલા છે એ બે રિલીઝ થશે અને એ રિલીઝ થશે અહીંથી આ H લઈને, એટલે અહીંથી છૂટું પડશે HCN પ્લસ અહીંયા જે OH છે OH અહીંયા લાગશે એટલે આ બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આને હું 2 વડે ગુણી દઉં તો આ 4 થયા, તો આને મારે 2 વડે ગુણવું પડે. ધેટ્સ વાય કેલ્શિયમ આ જે કમ્પાઉન્ડ છે કેલ્શિયમનું આવું કમ્પાઉન્ડ હોય તો એની રિએક્ટિવિટી પાણી સાથે કરો તો તમને ક્યાંય એમોનિયા બનતો નથી. રેડી? એટલે આ ઓપ્શન આવશે કે અહીંયા એમોનિયા બનતો નથી. 41. ચાલો પાણીની કઠિનતા નક્કી કરવા સામાન્ય રીતે અનુમાપન માટે મેં તમને ભણાવતા EDTA વિશે કંઈક કીધું. એટલે શું આવશે? EDTA નો ડાઈ સોડિયમ ક્ષાર. નો ડાઈ સોડિયમ ક્ષાર. ચાલો 42. ક્લર્ક પદ્ધતિથી પાણીને નરમ બનાવવા શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લર્ક પદ્ધતિની અંદર પાણીને નરમ બનાવવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે 42 માં સી. ચાલો નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરી શકાય? અસ્થાયી કઠિનતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા દૂર કરી શકાય. ચાલો એટલે 43 માં પણ સી. થિયરિકલ પ્રશ્ન જ છે બધા, ફટાફટ જશે. 44 જોવો. કાલ્ગોન નું સાચું બોલો તો, કાલે કીધું તું યાદ રાખજો.
Na2 PO3 6 ટાઈમ એટલે ઓપ્શન એ. ચાલો 45 નીચેનામાંથી કઈ પદ્ધતિથી પાણીમાંથી કઠિનતા દૂર કરવામાં આવે છે? જો બેયર પદ્ધતિ નહીં આવે, સરપેક્સ મેથડ એલ્યુમિનાનું શુદ્ધિકરણ માટે આવે, બેયર પ્રક્રિયા આમાં આવશે નહીં, અને હુ પ્રક્રિયા કઈ આવે? કાલ્ગોન. 46 અસ્થાયી કઠિનતા અને સ્થાયી કઠિનતા અનુક્રમે ખાલી જગ્યા ઉમેરીને દૂર કરાવે. અસ્થાયી કઠિનતા દૂર કરવી તો કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરો તો નીકળી જાય, અથવા બાયકાર્બોન પણ, કારણ કે અસ્થાયી કઠિનતામાં બાયકાર્બોનેટ હોય એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ બનાવી નાખે એટલે નીકળી જાય. ઓકે. પ્લસ હવે બીજું શું છે કે તમારે સ્થાયી કઠિનતા નટુ કોથળી ખબર છે? ધોવાનો સોડા નાખીને તમે દૂર કરતા. સ્થાયી કઠિનતાની અંદર કયા કયા આયનો? જો કેલ્શિયમ ઓક્સાઇડ હોય તો એની અંદર અસ્થાયી કઠિનતામાં બાયકાર્બોનેટ હોય, બાયકાર્બોનેટ હોય, અને સ્થાયી કઠિનતા હોય તો આપણને એની અંદર ખબર છે કે ભાઈ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની અશુદ્ધિ એની અંદર હાજર હોય. 47 ચાલો શું કે છે 47? યસ, જો તો જ્યારે જીઓલાઇટ કે હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ છે તેની સખત પાણીમાં પસાર કરવામાં આવે ત્યારે સોડિયમ આયનોનો વિનિમય કોની સાથે થાય? કેલ્શિયમ અને મેગ્નેશિયમ બે ઉપડે. કાલે યાદ હોય તમને મધપુડા જેવું દર્શાવ્યું તમને. એ શું થાય? જીઓલાઇટ છે Na2Z હોય, Na2Z એનું આખું નામ જ બાજુમાં આપ્યું છે, બીજું કઈ નથી, હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ. બરોબર છે? જીઓલાઇટ નું ફૂલ નેમ છે. હવે મધપુડા જેવી રચના એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ને બેને ખેંચી લે, ત્યાંથી સોડિયમ રિલીઝ થાય. ઓકે. ફરીથી એની જો ખનિજ એસિડ સાથે રિએક્ટિવિટી કરાવો એટલે ફરીથી તમને જીઓલાઇટ પ્રાપ્ત થાય છે રિએક્ટ કરવા માટે. ચાલો 48 આવડે છે, જોવો તો. પાણીની સ્થાયી કઠિનતા અહીંયા જમના ભણાવ્યું નટુ કોથળી સાથે, એટલે 48 માં એ. ચાલો, કોની પાણી સાથે પ્રક્રિયા કરતા અસ્થાયી અને સ્થાયી એમ બે કઠિનતા દૂર કરી શકાય? એ છે નટુ કોથળી. બે અશુદ્ધિઓ તમે યાદ દૂર કરી શકો. ચાલો, રોજિંદા જીવનમાં અથવા રોજિંદી જરૂરિયાત માટે પાણીને કઠિનતા અંશનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો 100 થી 150 પાઇકોમીટર હોય. પણ કઠિનતા અંશ મેં છે ને મેં તમારા પેમ્પલેટમાં થિયરી છે એ કઢવી નાખી છે, બરોબર છે? કઠિનતા અંશનું કોઈ કામ નથી, આ જગ્યા મૂકી દીધી છે એટલે એની કઈ જરૂરિયાત નથી. હવે જો 51માં પ્રશ્નની, આવા પ્રશ્નની આપણે સખત જરૂર છે. જોડકા કરો. ચાલો, શાંતિથી એક એક જોડકું જોડતા જાજો. ભારે પાણી એટલે પેલામાં સી. પેલામાં સી. ચાલો, હવે પેલામાં સી હોય એવો ઓપ્શન એ ને બી, બાકીના જોવાનું બંધ કરી દેવા. સમજ પડે? આવા પ્રશ્નો સોલ્વ કરવાના આ જ રીત. બીજું, અસ્થાયી કઠિન પાણી હોય તો એની અંદર શું હોય ભાઈ? કેલ્શિયમ બાયકાર્બોનેટ. અહીંયા જો, અહીંયા તમે ભૂલ શું કરો ખબર? અહીંયા શબ્દ આપ્યો છે કે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ, એટલું જોઈને તમે ત્યાંથી પછી વાંચવાનું બંધ કરી દીધું કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ તો સર સ્થાયી કઠિનતામાં આ નો આવે. અહીંયા વાંચો શું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના બાયકાર્બોનેટ છે, એટલે અહીંયા શું આવશે? બીજાની અંદર એ, તો બીજાની અંદર એ વાળું કોઈ છે? યસ, તો ઓપ્શન ડી. હવે આગળના કરવાની જરૂર જ નથી, સમજ પડે? આપણે અહીંયા કોઈને હોશિયારી દેખાડવાની નથી. મેં આગલા બે કર્યા, આપણે આન્સર આરે લેવા દેવા છે, એટલે આન્સર ડી આવી ગયો, બસ ફિનિશ. હવે અત્યારે જોવું હોય જોઈ લ્યો, પછી ત્યાં દોઢા નો થતા. તો ચોથામાં, ત્રીજામાં શું આવશે? પાણીમાં બાહ્ય આયનો ન હોય એને નરમ પાણી કહેવાય. ચોથું સ્થાયી કઠિનતા એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ અને ક્લોરાઇડ. ઓકે, ચાલો 52મો જોવો. ભારે પાણી શું છે? D2. હાલભાઈ છટકો, આવા પ્રશ્ન ફટાફટ કાઢો. ભારે પાણી મુખ્યત્વે નીચેનામાંથી કઈ પદ્ધતિથી બનાવાય છે? ચાલો કયો. બેરિયમ હાઇડ્રોક્સાઇડ ને H2SO4 ના મિશ્રણનું સતત વિદ્યુત વિભાજન કરો ને તો એનું મેઇન રીઝન શું થાય ખબર છે? સતત વિદ્યુત વિભાજન કરો ને એટલે હાઇડ્રોજન જે પોતે અત્યારે પ્રોટિયમ સ્વરૂપે છે, પ્રોટિયમ સ્વરૂપેથી ધીરે ધીરે ડ્યુટેરિયમ સ્વરૂપમાં કન્વર્ટ થવા લાગે, એટલે એના બીજા સમસ્થાનિકોમાં એ કન્વર્ટ થવા લાગે. એને કારણ શું થશે કે વધારે ને વધારે પ્રોટોનની સંખ્યાઓ મેળવતો જશે. ચાલો 54મો જોવો. ભારે પાણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
તે હાઇડ્રોજનના ભારે અને સમસ્થાનિક ભારે સાથે સમસ્થાનિક, હા. અને ઓક્સિજન સાથે સંયોજાય છે, તો ડ્યુટેરિયમ ઓક્સિજન સાથે સંયોજાય. પણ ટ્રિટિયમ ની વાત કરવામાં આવે તો આપણે ના પાડી દીધી, ટ્રિટિયમ નહીં, ઈ રહેવા દે. હમ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ભારે પાણી મેળવી શકાય? સોરી, 53 માં ડી, 54 માં એ, 55 માં શું છે? ભારે પાણી મેળવી શકાય પાણીમાં Na2SO4 ને ઉમેરવાથી. આ બધી રિએક્શનો આગળ છે. હા હા ચાલો, આ છે જો 56મો, કે જ્યારે હા. કેલ્શિયમ કાર્બાઇડ છે ભારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, કેલ્શિયમ કાર્બાઇડ એટલે CaC2, હા એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે શું બને? પહેલી વસ્તુ કે કેલ્શિયમ કાર્બાઇડ છે, અહીંથી આ C2 અને અહીંથી આ H2, એટલે શું બનશે? C2 અને અહીંયા D2 આવે, કા ભારે પાણી છે એટલે હા D2O, D2 એટલે C2D2 પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. અને આ હા. ખરેખર રિએક્શન જોવો ને તો આ ઓરિજિનલ રિએક્શન જ આવી, કેલ્શિયમ કાર્બાઇડ પ્લસ H2O, આની પ્રક્રિયા કરો એટલે C2H2 બને અને કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે. અને C2H2 એટલે HC ટ્રિપલ બોન્ડ ACH. આને શું કહેવાય ખબર? એસિટિલિન. હા, એસિટિલિન. ઓકે, એસિટિલિન એને કહેવાય. દેખાય છે? નહીં દેખાતું? નથી દેખાતું સર. તો એમ કયો ને ભાઈ. હવે નેક્સ્ટ જો આ રીતની હોય, કેલ્શિયમ કાર્બાઇડ પ્લસ H2O, એટલે આ પ્રક્રિયામાંથી H2 અને C2 છૂટું પડે એટલે C2H2 પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે આ રીતનું છૂટું પડ્યું. અને આ C2H2 એટલે HC ટ્રિપલ બોન્ડ CH, જેને એસિટિલિન કહેવાય. બરોબર છે. ખાલી ચેન્જ શું થાય કે જ્યાં જ્યાં H છે ને ત્યાં ત્યાં D આવી જાય, બીજો કોઈ ચેન્જીસ ન થાય. ચાલો નેક્સ્ટ જો. હવે જો એક કામ કરો, આજે આટલા ક્વેશ્ચન છે ને જે મારે જે પેલા ઓલા ગણાવ્યા છે ને દાખલા વાળા, એ પ્રશ્નો જોવો તો હા આપણે આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે યસ 75 થી ચાલુ થઈ. 75 થી કદ પ્રબળતાના સૂત્રો સાથે રાખો ખાલી, હા અને જોતા જાઓ. બરોબર છે? શું છે 75 નંબર? પછી હું પાછા આગળના ઓલા કન્ટિન્યુ કરી દઉં, પણ આ દાખલા વાળા છે ને એ અહીંયા જરીક લઈ લઈએ એટલે ફટાફટ એ પૂરા થઈ જાય. પછી આપણે ફરી પાછા એક્ઝામમાં મૂકવા હોય દાખલા વાળા તો મારે મુકાય. 75 માં જો શું કે છે કે 1.5 નોર્મલ H2O2 ની કદ પ્રબળતા કેટલા છે? 1.5 નોર્મલ છે. હવે H2O2 ની કદ પ્રબળતા, પણ અહીંયા નોર્માલિટી છે, તો નોર્માલિટી માટે કદ પ્રબળતાનું સૂત્ર શું છે? કદ પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 5.6 into normality. 5.6 into 1.5 શું થશે? 5.6 into 1.5 અરાઉન્ડિંગ 8.4. 8.4. હા 8.4 4. એટલે આવશે 8.4 લીટર. ઇઝ યોર આન્સર. 76 શું છે? 76 કે ભાઈ 3 નોર્મલ શું છે? 3 નોર્મલ H2O2 ના દ્રાવણની કદ પ્રબળતા કેટલી હશે? ફરીથી એ જ સૂત્ર, કદ પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 5.6 ઇન્ટુ નોર્માલિટી કેટલી છે? 3.0 નોર્માલિટી છે. એટલે 3 છે ને? હા એટલે 5 તેરી 15 ને 6 તેરી 18 એટલે 16.8 થાય. હા હા 16.8. 77 શું છે? H2O2 છે. H2O2 ધ્યાન આપજો. શું છે? H2O2 30 કદ દ્રાવણની મોલારિટી મેળવે છે. તમારે શું મેળવે છે? 30 કદ દ્રાવણની મોલારિટી. હવે મોલારિટી માટેનું સૂત્ર શું થાય કે કદ પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 11.2 ગુણ્યા મોલારિટી. તમારે મોલારિટી મેળવવાની છે. કદ પ્રબળતા કેટલી આપી છે આપણને? સર આપણને આપી છે 30. તો અહીંયા 30 છે અને આ બાજુ 11.2 છે અને મોલારિટી. શું કરવાનું? મોલારિટી ને કરતા બનાવો એટલે 11.2 આ બાજુ આવે એટલે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 30 ડિવાઇડ બાય 11.2. ચાલો શું કરશો? અહીંયા 30 છે ભાગ્યા 11.2 કરવાના થાય. રાઉન્ડિંગ આન્સર જોવો, આજુબાજુનો નજીકના હોય ને એવા ગોતવાના. હવે જો આમાં કેમ થશે ખબર છે પ્રશ્ન? જો આના કરેક્ટ આન્સર સુધી કેમ પહોંચો? કારણ કે ઓપ્શન એ તો આવે જ નહીં કોઈ વાત, કારણ કે 11 ગુણ્યા 9 કરો એટલે એ 99 ઉપર વહી જાય, એટલે 30 આયરે તો ભાગાકાર થાય, ગુણાકાર થાય જ નહીં એનો. હવે આમાં ઓપ્શન A, B અને C છે એ સમાન છે, એટલે 11 ખાલી 11 રાખો. 11 ગુણ્યા હું 2.5 કરું ને
હવે એની પહેલા શું કરવાનું કે 10 ગુણ્યા 2.5 કરું એટલે કેટલા થાય? 25 થાય. હા એટલે 11.5 કરું એટલે અરાઉન્ડિંગ આ 25 થી 26 સુધી પહોંચે, 30 સુધી તો પહોંચે નહીં જ. હવે શું થાય કે 8 ગુણ્યા 11 ગુણ્યા જો હું 2.68 કરું તો શું થાય? 26 આજુબાજુ એટલે આ 26.8 થાય. મીન્સ કે જો 10 હોય તો 26.8 થાય. તો 30 ની નજીક આ પહોંચ્યો આન્સર. તો તમારો 30 ની નજીક આન્સર જે પહોંચે ને 26 પોઈન્ટ એટલે 2.68 થાય. વિધાઉટ કેલ્સી આ રીતના તમારે તુક્કો લગાવવાનો રહે. નકર આવા શું છે ખબર? આ ઓપ્શન જોવો, ત્રણેય ઓપ્શન લગભગ એકબીજાને એકદમ રિલેટેડ આવે. એટલે ચાલો હવે શું છે? 78 શું છે? 78 H2O2 ની 0.46 મોલર. હવે જો શબ્દ યાદ રાખજો, મોલર છે, મોલારિટી નિશાની છે. તો શું થાય કે સર કદ પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 11.12 ઇન્ટુ 0.46. ચાલો કરો, આનો આન્સર લાવો. 79. ચાલો 79 જો તમારી પાસે 20 કદ H2O2 છે તો આની સાંદ્રતા કેટલી હશે? આની સાંદ્રતા કયો અથવા એનું વજન કયો, બધું એક જ થશે. તો એક ચોખ્ખો હિસાબ છે કે આની અંદર H2O2 હોય તો H2O2 માટે H2O2 નું આણ્વીય દળ કેટલું હોય? કેટલું હોય? જો એ છે ને એટલે 22.4 લીટર હોય ને, રોજ 34 હોય. કેટલું હોય? 34 હોય. 22.4 લીટર એ લગભગ 68 ગ્રામ એટલે 2 મોલ H2O2 ધરાવે. આનો H2O2 નો રેશિયો છે એટલે 68 ગ્રામ એ લગભગ ધરાવશે. તો તમને કેટલા લીટરે માંગ્યું છે? 20 લીટરે કેટલા? બરોબર છે. 34 દુ 68, 11.2 દુ થશે. પછી અહીંયા 17 દુ 34 અને અહીંયા 11 ને કરશો એટલે આની તમે પછી અહીંથી હવે સરળતાથી ગણતરી કરશો. 10 દુ 20 થશે. એટલે ગણતરી કરો એટલે તમને આન્સર લગભગ મળી જશે. ઓકે, હવે 80 માં જોવો તો તમારે જાતે થશે. કદ વાળો છે ને પેલું રેશિયો તમારે જોવાનો છે. ઓકે ચાલો, તો આ દાખલા વાળા અહીંયા સુધી આટલી ઇનફ છે. બરોબર છે. આટલી વધારે તમારે H2O2 ના પ્રબળતાના દાખલા કઈ જોવાની જરૂર નથી. એક્સ્ટ્રા વાળા છે જે લેવલ 2 ના એક બે જે સારા છે ને એ પ્રશ્ન કરાવી દઈશ, બાકીમાં કોઈ. ચાલો ક્યાંથી હવે પ્રશ્ન પેલા બાકી હતા? સર 58. ચાલો 58 થી જોવો. કેમ થયું? થયો કે નહીં? હા સર થઈ ગયો. હા તો આગળ વધો હવે. 59 શું આવશે 68 માં? 58 માં સર 2 ઇથાઇલ એન્થ્રાકવિનોલ. એ જો અહીંયા છે ને ગભરા, આમ છે ને તમે અટવાતા. કેમ? કારણ કે અહીંયા તમને પૂછ્યું છે કોના ઓક્સિડેશન થી H2O2 મળે. સમજ પડે? અને અહીંયા જો એવું જ આવે કે કોનું ઓક્સિડેશન થઈને H2O2 મળે, H એટલે H, અને ઓક્સિડેશન થઈને કઈ નિપજ મળે તો ક્વિનોલ મળે. કોના દ્વારા થાય એટલે ક્વિનોલ માંથી ક્વિનોલ બને. એ યાદ રાખજો. પછી 59 શું છે કે નીચેના ઓક્સાઇડ માંથી HCl ઉમેરવામાં આવે તો તે પૈકી કયો H2O2 આપશે? તો આની એ કોઈ પણ સાથે H2O2 નો આપે, કારણ કે HCl સાથેની કોઈ રિએક્શન ની H2O2 આપશે નહીં. નીચેનામાંથી કયો ઓક્સાઇડ મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન, સોડિયમ પેરોક્સાઇડ દેખાય? ઓપ્શન 60 કે સોડિયમ પેરોક્સાઇડ હોય, બરોબર છે, એની પ્રક્રિયા જો મંદ એસિડ, દાખલા તરીકે કોઈ પણ H2SO4 દાખલા તરીકે ડાયલ્યુટેડ લઈ લો તો અહીંયા હું બનાવી નાખી Na2SO4 અને અહીંયા આ H2 અને આ O2 હું બનાવી નાખે H2O2. ચાલો, ઘટાડેલા દબાણ હેઠળ એમોનિયમ પરસલ્ફેટના દ્રાવણને ગરમ કરતા શું આવે? H2O2. પરસલ્ફેટ એટલે ખબર છે ને? નથી ખબર? સમજ પડી? આનું વિદ્યુત વિભાજન કરાવતા આપણે. ચાલો નેક્સ્ટ આગળ વધો. ચાલો, શું છે કે હાલમાં H2O2 નું ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવે
છે 50% H2SO4 નું શું કરીને વિદ્યુત વિભાજન કરીને તમે કરી શકો. હવે જો 62 થી 70 સુધીની લાઈનમાં જોવો તો કે ડાઉટ હોય ને તો મને કહો. H2O2 વાળા જ છે. 62 થી 70 સુધીની લાઈન જોવો, ક્લિયર કરો. ચાલો મને કહો કે સર આમાં ડાઉટ છે કે નહીં. નથી સર. ચાલો સોલ્વ કરીને તો 81 સુધી ફિનિશ કરો. ચાલો 81 સુધી ફિનિશ કરો. સર આ ઓલો સર મેં કીધું તો સર આ ફેન્ટેન નો પ્રક્રિયક અમારે યાદ રાખવાનું FeSO4 ને કેટલામો પ્રશ્ન છે? 74 ફેન્ટેન પ્રક્રિયક. એક મિનિટ, એક જ મિનિટ. હા, કેટલામો કીધો તે મને દીકરા? 74. 74. હવે જો પ્રક્રિયક ફેન્ટેન ના પ્રક્રિયક છે તો ફેન્ટેન પ્રક્રિયક માટે ખાલી અત્યારે એવું MCQ નહીં રાખવાનું કે ભાઈ કમ્પલસરી છે, ખાલી એક નજર રાખવાની, હળવી નજર, બસ. બીજું કઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. ચાલો ડન. 81 સુધી કોઈ ડાઉટ રહેશે? ના ના. તો હવે જો હવે સાથે સાથે પેલા AAPMT ના પ્રશ્નો જોઈ લ્યો તો. હા. એમાં કોઈ ડાઉટ હોય તો કયો મને. 19 જેવા પ્રશ્નો છે AAPMT ના. લેવલ 2 ના ટાઈમ મળે ને તો લેવલ 2 ઉપર જવું, બરોબર છે? હા. ટાઈમ મળે તો લેવલ 2 ઉપર જવું, બાકી લેવલ 1 AAPMT જોવો. સર એમાં છે ને સર 13મો ક્વેશ્ચન છે ને એ કરાવો. શું છે 13મો ક્વેશ્ચન? પદાર્થ A ની પાણી સાથે પ્રક્રિયા કરતા તે દહનશીલ જો વાયુ બી. પદાર્થ A ની પાણી સાથે પ્રક્રિયા કરતા દહનશીલ વાયુ ઉત્પન્ન થાય. ઓકે, ચાલો એક જ મિનિટ. પદાર્થ A ની પાણી સાથે પ્રક્રિયા કરતા દહનશીલ વાયુ, એટલે પદાર્થ કોઈ A છે, એ H2O સાથે રિએક્શન કરે. દહનશીલ વાયુ, જે પણ ઉત્પન્ન વાયુ થાય છે એ દહનશીલ છે. ચાલો, દહનશીલ વાયુ B, એટલે આ જે વાયુ છે ને B, તથા પદાર્થ C નું પાણીમાં દ્રાવણ આપે છે. એટલે A ની પ્રક્રિયા H2O સાથે કરતા B અને C આપે છે. ઓકે, ચાલો. જ્યારે બીજા પદાર્થ D અને D ની C સાથે પ્રક્રિયા કરો, એટલે અહીંયા હવે C લ્યો, એની પ્રક્રિયા કોની સાથે કરો? D સાથે કરો. તો દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગરમ કરતા B વાયુ મળે છે. ફરીથી આ B મળે છે. સમજાય છે? હા. ફરીથી વાંચો કે પદાર્થ A લ્યો, એની પાણી સાથે પ્રક્રિયા કરતા દહનશીલ વાયુ B મળે, અને દહનશીલ વાયુ શબ્દ વાપરો. ચાલો, હું વાપરો છે વાયુ, એટલે અહીંયા વાયુ B મળે છે. તથા પદાર્થ C નું પાણીમાં દ્રાવણ આપે છે. પદાર્થ C નું એટલે આ જે મળે છે ને એકવીએસ મળે છે. સમજાય છે કે સમજાણું? સમજાણું? જે પણ મળે છે એકવીએસ મળે છે. ચાલો ડન. હવે શું કરું? જ્યારે બીજા પદાર્થ D ની C સાથે પ્રક્રિયા કરતા ફરીથી શું મળે છે? ગરમ કરતા વાયુ B. ફરીથી આ જે વાયુ આવે છે B મળે છે. ઓકે સર, વેરી ગુડ. ચાલો, ગરમ કરતા B. પરંતુ D એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઓરડાના તાપમાને વાયુ B ઉત્પન્ન કરી શકે છે. પરંતુ D એ H2SO4 સાથે રિએક્શન કરો ત્યારે શું કરે છે કે આ સંયોજન સર D એ મંદ H2SO4 સાથે ઓરડાના તાપમાને વાયુ ફરીથી B વાયુ આપી શકે છે. પાછું B. ચાલો, એ બન્સન બર્નરના ધુમાડા વિહીન જ્યોતમાં ઘેરો સોનેરી રંગ આપે છે. આ ભાઈ, અહીંથી તમારી બધી વસ્તુ સોલ્વ થઈ ગઈ. તમે આખી રકમ વાંચી હોય ને, આખી રકમ વાંચી હોય ને, આ શોર્ટ અહીંયા તમને એમ કે ભાઈ એ છે એ તમે જયારે બર્નરની જ્યોતમાં રાખો ને, આ બર્નરની જ્યોત હોય, બર્નરની જ્યોતમાં તમે રાખો ત્યારે શું આપે છે? સોનેરી પીળો રંગ આપે છે. હવે તમે લોકો જો દીકરા ઇન્ટેલિજન્સ કોને કહેવાય કે અહીંથી ખબર પડી જાય. ઇન્ટેલિજન્સ શું હોય કે સોનેરી પીળો રંગ એસ બ્લોક એલિમેન્ટ્સ તમારો ક્લિયર હોવો જોઈએ. એસ બ્લોક એલિમેન્ટ્સ ક્લિયર હોય ને તો તમને ત્યાંથી ખબર છે અમુક એક રંગ વાળો ટોપિક આવે છે. એ રંગ વાળા ટોપિકમાં તમને ઘણા દીકરા તમારા શિક્ષક મિત્રો યાદ અપાયું હશે. સોડિયમ નો રંગ, પોટેશિયમ નો રંગ, જે કિરમજી લાલ ઈટ જેવો લાલ, એમાં સોડિયમ નો રંગ કેવો હોય? પીળો હોય. કેવો હોય? પીળો. જેને આપણે સોડિયમ લેમ્પ, રોડ ઉપર લેમ્પ મૂકીએ છીએ. એટલે અહીંથી જ તમારો આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે આ સોનેરી પીળો રંગ કોનો હોય? સોડિયમ નો હોય. જે પણ માર્ક્સ લાવે ને દીકરા, જે પણ આ
720 લાવે ને 715 ઈ આ ભેજું ચલાવે. હવે સોડિયમ છે ને એકમાં જ છે. હા હવે તમારે શંકાનું સમાધાન કરું છું. જો અહીંયા હવે હું સોડિયમ લઉં તો પાણી સાથે પ્રક્રિયા કરાવું એટલે અહીંયા શું મળે ખબર? H2 પ્લસ અહીંયા જોવો અહીંયા aqueous માધ્યમ લખ્યું હતું મેં એટલે અહીંયા NaOH બનાવે. કોઈ ડાઉટ? નહીં તો અહીંયા જો દહનશીલ વાયુ શું બનાવ્યો? H2, કારણ કે H2 દહનશીલ વાયુ છે અને અહીંયા NaOH જે aqueous માં છે. ચાલો વેરી ગુડ. હવે શું કરે છે કે C છે NaOH ને જ્યારે હું B aqueous માધ્યમને D સાથે પ્રક્રિયા કરું, બરોબર છે, D સાથે પ્રક્રિયા કરું તો તમારા પાસે B શું આવ્યો? જો BH2 આવ્યો, દેખાય છે? હા ABC માટે. એટલે એના માટે સોડિયમ હાઇડ્રોજન અને આ D તમારું આ ઝીંક હશે. શું કામ? કારણ કે ઝીંક સાથે પ્રક્રિયા કરો ને એટલે અહીંયા શું બને? NaOH ની ઝીંક સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ ઝિંકેટ બને. મેં ભણાવ્યું અમને MCQ માં. હા સોડિયમ સોડિયમ ઝિંકેટ બને અને શું છૂટું પડે? ફરીથી H2 છૂટું પડે. B હા B એટલે H2 છે અને આની પ્રક્રિયા એ લોકો કહે છે કે D જે ઝીંક છે આ ઝીંકની હું H2SO4 સાથે પ્રક્રિયા કરાવું તો ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરો શું બને? ZnSO4 plus H2. તો ફરીથી B મેળો. હા કોઈ ડાઉટ જોવો તો આમાં? નહીં બહુ મસ્ત પ્રશ્ન છે. ખાલી હું કરવાનું છે કે જે વસ્તુ તમે અહીંયા ઇનકેસ કરેલી છે એ બધાને એડ કરવાનું છે. બહુ મસ્ત ફાઇન પ્રશ્ન છે. આવડશે? કોઈ ડાઉટ રહેશે દીકરા? હા સર આવડી ગયો. ઓકે સર એક ક્વેશ્ચન હજી છે. કયો? બોલ. 7મો હા સર. 7મામાં શું પ્રશ્ન છે? H2O નો દ્વિધ્રુવીય અચળાંક 80 છે તો એને પ્લસ કેવું વચ્ચેનું દ્વિધ્રુવીય અચળાંક 80 છે, બરોબર છે. Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે વિદ્યુતીય સ્થિતિય આકર્ષણ બળ, એટલે પેલી વસ્તુ કે N ની વચ્ચે આયનીય બંધ છે. શું છે? આયનીય બંધ છે. હવે H2O નો દ્વિધ્રુવીય, હવે આમાં જો ધ્યાન આપજો, પેલી વસ્તુ કે સોડિયમ ની અંદર છે ને સોડિયમ ક્લોરાઇડ ની વચ્ચે દ્વિધ્રુવીય ચાક માત્રા ન હોય. શું કામ? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય. શું થાય? ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય એટલે એ હવા કરતા જેટલો આનો વધારે છે એટલો ઓછો થઈ જાય. જો કેવું થશે કે આ કેટલો હતો? પાણીનો H2O નો 80 હતો ત્યારે પાણીના મોલેક્યુલ્સ કેટલા હતા? 1 હતા. પણ NaCl નો કોઈ અચળાંક, એટલે તમારે શું મેળવવાનું છે કે NaCl નું દ્વિધ્રુવીય આકર્ષણ બળ કેટલું હશે? તો NaCl નું જો આનો 80 એક H2O નો 80 હોય, ધ્યાન આપજો, એક H2O નો 80 હોય તો અહીંયા તમારે શું કરવાનું છે કે ભાઈ NaCl નો કેટલો? તો ફાઇન્ડ આઉટ કરો તો NaCl ઉપર જાય એટલે અહીંયા અને છેદમાં 80 છે અહીંયા આવે એટલે આટલો ઘટાડો જોવા મળે.